બોલો સદગુરુ દેવ કી જય। અત્યારનો થોડોક સમય એવો એટલે બે પાસા અમારે હાંચવવા પડે ને, દર્શનય કરવા દેવા પડે ને થોડીક વાર સત્સંગય કરવો પડે। પણ આપણી કોઈ પૂર્વજન્મની કમાઈ છીએ એટલે દરેક ભાઈઓ બહેનોને આપને ગુરુચરણમાં મળવાનો યોગ થયો ને। અને જે ખાતાના હંસ છે, જેને પૂર્વજન્મની કમાઈ છે, એ મહાપુરુષોની વાતને સમજી શકે અને હૃદયમાં ધારણ કરી શકે। અમે પૂર્વ દેશના, અમારી બોલી સુણે અંશ કોઈ, અમારી જે બોલી સુણે એ હંસ કાંઈક પૂર્વ ના હોય। પૂર્વના ખાતેદાર હંસો મહાપુરુષોની અમૂલ્ય વાતને હૃદયમાં ધારણ કરે અને પોતાના જીવનને સફળ કરે। મહાપુરુષોની વાત જેમ હીરાને ઝવેરી પારખે એમ અનુભવી પારખે। અખા વખતે ગાયું ને કે ગુરુ તો કાગળ લખે પણ એને વાંસે એવા વિરલા કોક। મહાપુરુષો અનુભવના સંદેશા તો આપે પણ સમજીને હૃદયમાં ધારણ કરે એવા વિરલા કોક કોક છે। વાંચવું એટલે ઉકેલવું અને ઉકેલવું એટલે સમજવું। તો અગાધ જ્ઞાનને આપણે સમજતા થયા એ પણ આપણે આપણા સદગુરુની કૃપા માનવી। અમારી મતિ મૂંઢ હતી એ ગૂઢ જ્ઞાન જોનારી થાય, એ ઓછી કૃપા હું કેમ કહું ધન્ય ધન્ય ગુરુરાય। આપણી મૂંઢ મતિ સદગુરુના સમ્રાટ જ્ઞાનને સમજવા માંડે, આપણે ઢેફા ભાંગવા વાળાને આ પારક દ્રષ્ટિ મળી ઘણી ગુરુની દયા કહેવાય ભાઈ, ઘણી કરુણા કહેવાય। આ પારક દ્રષ્ટિ સદગુરુ કૃપા વિના આવતી નથી। સદગુરુ કાગળ લખે એના વાસન હારા વિરલા, કોઈ જવરલા એટલે ઝવેરી એટલે પારખ, એમ સદગુરુ કાગળ લખે। સતના સંદેશા કાગળમાં મહાપુરુષોએ શું લખ્યું, શું સમજાયું છે કે આ જ્ઞાનને વૈરાગ્યથી દેહ ઘડ્યો, એમાં જોગપણાની જુગતી, ભક્તિરૂપી આભૂષણ તો બધાય ઓઢે પણ એમાં કોક કોક સેવકની થાય મુક્તિ। માને પેટ આપણો જન્મ થયો ભાઈ, એ તો દેહ ઘડાઈ ગયો, પણ હવે સંતોના ચરણે જઈને આપણે આપણા જીવનનો ઘાટ ઘડવો છે। જીવનનો ઘાટ નો ઘડાય, દેહ ગમે એટલો રૂપાળો હોય ને એની કાંઈ કિંમત નથી। સંતો દેહે કરીને કાળા કધોણા અષ્ટાવક્ર જેવાને 8 આંખ પણ ચરણ એના પૂજાય। લોકો એ મૂર્તિ જોઈને રાજી થાય, એના દર્શન કરવાની ભાવના કરે કે એનો ઘાટ ઘડાઈ ગયો। તો આપણા જીવનનો જ્ઞાન અને વૈરાગ્યથી ઘાટ ઘડવો છે, અને એ ઘાટ ઘડી દેનાર કારીગર સદગુરુ સંત છે। જો ભાઈ આપને કાંઈ જ્ઞાન આવે, વિવેક આવે, વિચાર આવે, વૈરાગ્ય આવે, ભાવ આવે, પ્રેમ આવે, શ્રદ્ધા આવે, આવા જે સદગુણો આપણા જીવનમાં આવે
એ સદગુરુની કૃપાથી આવ્યા છે, એ આ વાતને કોઈ દી ભૂલતા નહીં, તો કાયમ ટકી રહે. મને થોડોક વિવેક આવ્યો, મને વૈરાગ આવ્યો, મને શ્રદ્ધા આવી, મને ભાવ આવ્યો, તો હવે ઊંડાણથી એવો વિચાર કરજો કે મારા સદગુરુએ કાંઈક દયા કરી હોય, નકર મને હું વિવેક આવડે ને મને હું ભાવ ને મને હું પ્રેમ ને મને હું લાગણી. તો જેણે આ ગુણ દીધા છે એનો ગુણ કોઈ દી ભૂલવો નહીં, અને એણે દીધા છે એવું નહીં ભૂલો, તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ ગુણ તમારા જીવનમાં રહેશે, છેલ્લા શ્વાસ સુધી. પણ મારા નાથે દીધા છે એ ભૂલતા નહીં ક્યારે. જ્ઞાન અને વૈરાગ્ય સદગુણોનું દાન કરનાર, એ ગુણથી જીવનને ઘડનાર સદગુરુ સંત છે. અને એવી રીતે જીવન ઘડવામાં કાંઈક એણે મોઢેથી બોધ આપ્યો એટલે મુખથી આપ્યો, કાંઈક પોતાની સુરતાથી ઘાટ ઘડ્યો, કાંઈક પોતાની ભજનની કમાઈ આપણા માટે વાપરી અને આપણા જીવનનો ઘાટ ઘડ્યો છે. આવા ઘાટ ઘડા ગુરુ મળવાવાળા દુર્લભ છે. વાત થાય, પણ જે આપણી પ્રકૃતિ બદલવી નહીં, એ મહાપુરુષોના ભજનના બળથી બદલે. તમારું શું કહેવું છે? આપણી જે પ્રકૃતિ બદલે એ આપણા સદગુરુના ભજનના બળથી ને એની કરુણાની દ્રષ્ટિ પડે એટલે બદલે, નકર માણા મરી જાય પણ પ્રકૃતિ ન છોડે. કબીર સાહેબ નદીએ નાવા ગયા, પાણી નદીમાં વીસી તણાતો જાતો હતો. દયાળુ સંત હેઠે હાથ નાખ્યો, તેનો સ્વભાવ કાંઈક વસ્તુ ઓડે એટલે આંકડો મારે. હાથમાં આંકડો માર્યો એટલે હાથ ધ્રુજી ગયો એટલે પડી ગયો પાછો પાણીમાં. સાહેબે પાછો હાથ નાખ્યો, પાછો આવ્યો ને પાછો આંકડો માર્યો એટલે પાછો હાથ ધ્રુજી ગયો. ત્રીજી વાર હાથ નાખવા જાય છે, સાથે માણસો હતા. સાહેબ હવે એને ઉગરવું નથી ને તમારે ઉગારો, તમે ઉગારો તો એ આંકડા મારે છે કે ભાઈ એક કીટ પતંગનું જીવ છે, એ મરી જાય છે તો એનું સ્વભાવ પ્રકૃતિ છોડી શકતો નથી. હું સંત સૌ તો મારો સ્વભાવ મારે કેમ છોડવો? મને લોકો સંત કહે છે તો મારો સ્વભાવ મારે કેમ છોડવો? એને આંકડો મારવાનો સ્વભાવ છે અને મારો તારવાનો સ્વભાવ છે. એટલે મારું કહેવાનું એટલું કે જીવ મરી જાય તો એ સ્વભાવ ન છોડી શકે. આવી આપણી પ્રકૃતિ સુધરી હોય તો સદગુરુએ મોઢેથી જ્ઞાન આપ્યું હોય તો બરાબર, પણ કાંઈક સુરતાથી હથોડા માર્યા છે, નકર આ ગાંઠું ન ભાંગે વાલા. કાંઈક સુરતાના ધ્યાનથી હથોડા માર્યા છે ને એટલે આપણી આ ગાંઠું ગળી. સદગુરુ ચરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં, જન્મ મરણ દેનારું આ બીજ તારું ખરું બળશે નહીં. પ્રેમામૃત વસન પાન વિના ને ખરા ખોટાની ભાન વિના, તારા હૃદયની ગાંઠ જ્ઞાન વિના ગળશે નહીં, ગુરુ ચરણ વિનાનું તારું અજ્ઞાન ટળશે નહીં. આ ગ્રંથિ સદગુરુની સુરતાના હથોડા લાગે ને તે ગાંઠું ગળે ને ત્યારે આપણો ઘાટ ઘડાય. પથ્થરનો ઘાટ ઘડવોય હારો છે, હોનાનો ઘાટ ઘડવોય હારો છે, લોઢાનો ઘાટ ઘડવોય હારો છે. માણસના જીવનનો ઘાટ ઘડવો ને એ તો ધન્યવાદ સદગુરુને આપો. આ ક્યાંય હાઈસવા હસવાય નહીં, એના ઘાટ મારા નાથે ઘડ્યા બાપુ. હા, ક્યાંય હાઈસવા હસવાય નહીં ને એના ઘાટ સદગુરુ સંતે ઘડ્યા. એનો ઉપકાર કેમ ભૂલાય? એની કરુણા કેમ ભૂલાય? અને ઘાટ ઘડ્યા વિના મનુષ્ય જીવનની કોઈ કિંમત નથી. જે સંતોના ઘાટ ઘડાણા, દેશ દેશાવરોમાં એના જીવનની શોભા દેખાય છે કે નથી દેખાતી? ઘાટ ઘડાણો એટલે ને તો જ્ઞાન ને વૈરાગ્યથી દેહ ઘડ્યો, એમાં આપી આપને જોગપણાની જુગથી આપણને સદગુરુએ સુરતા શબ્દના યોગની જુગથી બતાવીને જ્ઞાન વૈરાગથી દેહ ઘડી દીધો, પછી જુગથી બતાવી, સુરતા શબ્દના યોગની જુગથી બતાવી
કે આ યોગથી યોગેશ્વરનું દર્શન થાય એ યોગ બતાવ્યો. આપી જોગપણાની જુગતી, ભક્તિના આભૂષણ તો બધાએ ઓઢ્યા, એમાં કોક સેવક હોય મુક્તિ. ભક્તિના આભૂષણ તો બધાએ ઓઢ્યા, પણ મુક્તિ કે નહીં? કે ભાઈ સવારનો પોર હોય, સ્કૂલનો ટાઈમ થાય એટલે બધા ક્લાસના વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરી અને લાઈન બંધાયેલા જતા હોય, ટોળા ને ટોળા, ટોળા ને ટોળા. કોઈ પહેલો ક્લાસ, કોઈ બીજો ક્લાસ, કોઈ 5મો, 7મો, 10મો, 12મો, કોલેજ, ITI, લાઈન બંધ વિદ્યાર્થીઓ પોતપોતાની સ્કૂલે યુનિફોર્મ પહેરી હજારોની સંખ્યામાં જતા હોય. પણ જ્યારે પરીક્ષા આવે, પરીક્ષાનું પરિણામ આવે તો એ ખબર પડે કે ઓલી સ્કૂલમાં હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થી જતા હતા એ સ્કૂલની અંદર તેજસ્વી તારલા વિદ્યાર્થી 5 નીકળ્યા. હજારોની સંખ્યામાં જતા હતા, એમાંથી તેજસ્વી તારલા 5 વિદ્યાર્થી નીકળ્યા. એ 5 વિદ્યાર્થી તેજસ્વી તારલા કેમ થયા? કે વિદ્યા તો બધાય ભણતા હતા, પણ આણે કાંઈક વિશેષ ધ્યાન દીધું હોય છે અને વિશેષ ધ્યાન દઈને અભ્યાસ કર્યો હોય છે એટલે તેજસ્વી તારલા થયા. બાકી એના શિક્ષક તો બધા એને એક જ સરખા પાઠ લેવડાવતા હતા, એક જ સરખું ભણાવતા હતા. પણ જેણે વિશેષ ધ્યાન દીધું એ તેજસ્વી તારલા થયા. એનો અભ્યાસ આગળ વધ્યો, ક્લાસ પછી ક્લાસ વટાવ્યા અને એક દી સારામાં સારી પોસ્ટ પ્રાપ્ત થઈ. એમ ભક્તિના આભૂષણો ઓઢીને તો માનવ સમાજ ઘણો આયલો જાય છે, પણ જે બ્રહ્મ વિદ્યાનો રીતસર અભ્યાસ કરે છે એ તેજસ્વી તારલા થાય છે અને એને આત્મપદની સારામાં સારી પોસ્ટ મળે છે. એટલે ભક્તિરૂપી આભૂષણ તો બધાએ ઓઢ્યા, પણ મુક્તિ કે નહીં? કે આવા વિદ્યાર્થીની જેમ સારી રીતે અભ્યાસ કરે એની. જે ગુરુના કયાગરા થયા, ગુરુના વચન માન્ય કર્યા, સંતોના સિદ્ધાંત પ્રમાણે હાલ્યા, એવી રેણી કરણી રાખી, એવા સ્વભાવ રાખ્યા, એવા ભાવ રાખ્યા અને એ વર્તમાનમાં રહ્યા, એ તેજસ્વી તારલા થયા. કોક સેવક હોય મુક્તિ, સદગુરુ કાગળ લખે એના વાસનહારા વિરલા, કોઈ જવરલા એમ સદગુરુ કાગળ લખે. હવે આમાં નુરત અને શીલરૂપી ખડીયો કર્યો, ભરી પ્રેમરૂપી રસનાઈ, કલમ બુદ્ધિ કરી સંતની ત્યારે અદ્વૈત અંક ભરાય. શીલરૂપી ખડીયો, શીલરૂપી ખડીયો સંતો કેને કહે છે? કે આપણા દરેક ઇન્દ્રિયો છે એ શીલ છે. દરેક ઇન્દ્રિયોની અંદર સત્યનો વ્યવહાર થાય, દરેક ઇન્દ્રિયોના વ્યવહાર શુદ્ધ થાય, એ શીલરૂપી ખડીયો તૈયાર થયો. એમાં આ અનન્ય પ્રેમની સાય રહે છે. ગુરુ વસનનો પ્રેમ કાયમ ક્યાં ટકી રહે? કે જેના શીલ હારા છે, જેના ગુણ હારા છે, ન્યા વસ્તુ ટકે છે. બાકી ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદબી કાર્ય ન સરે. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી અને સાંસ ન ધરે. પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ એના હૃદયમાં ઠરે. શીલરૂપી ખડીયો કર્યો, ભરી પ્રેમરૂપી રસનાઈ. તો આપણા મન ઇન્દ્રિયોના પ્રવાહો શુદ્ધ કર્યા. એ શુદ્ધતા પણ આપણા ગુરુની દયાથી આવી એમ માનવું, અને ન આવી હોય તો ગુરુને પ્રાર્થના કરવી કે અમને જીવનમાં બીજું કાંઈ ન મળે તો કાંઈ નહીં, પણ તમે દયાના સાગર છો, કરુણાના ભંડાર છો, રિદ્ધિ સિદ્ધિ ભક્તિ મુક્તિના દાતા છો, તો અમારા ઉપર દયા કરી અમે તમારા શરણેથી ધનની નહીં ગુણની ભિક્ષા માગીએ છીએ. અમે તમારા ચરણે ધનની નહીં, માન મોટાઈની નહીં,
અમે તમારા ચરણેથી ગુણની ભિક્ષા માગીએ છીએ, અને જેને જેને ગુણની જોડી ભરાણી એ ગુરુ પાસેથી ભિક્ષા માગી ત્યારે જ ભરાણી. એ ભિક્ષા બીજું કોઈ આપે નહીં. તો શ્રીમંતની ઘીરે ભિક્ષા માગો થારી વસ્તુ આપે, ઓલાને ઘરમાં જ કાંઈ ન હોય અહીંયા માગો તમને શું આપે? તો ગુરુ શ્રીમંત ગ્રહસ્થ છે, એના ચરણેથી આપણે ગુણની ભિક્ષા માગવી છે કે અમને સારા ગુણ આપો, ને એવા ગુણ આપો કે તમારા સ્વરૂપમાં પ્રીતિ વધે એવા આપો, બીજા નહીં. તમારા સ્વરૂપમાં પ્રીતિ વધે એવા ગુણ અમારા જીવનની અંદર કૃપાના સાગર, કરુણાના સાગર, દયા કરીને અમને આપો. શીલરૂપી ખડીયો કર્યો ભરી એમાં પ્રેમરૂપી રસનાઈ, હવે કલમ બુદ્ધિ કરી સંતની ત્યારે અદ્વૈત અંક ભરાય. ગુણિયલ આપણું જીવન બન્યું, આપને ગુરુ ભક્તિમાં પ્રેમ થયો, તો હવે પછીનું જીવન કેમ જીવવું છે કે આપણી બુદ્ધિએ જીવન કલમ ચાલુ નથી કરવી, હવે સંતોના કહેવા પ્રમાણે જીવન જીવવું છે. આપ મતે તો ઘણા હડાકા લીધા ને ઘણી થોરની વાડીમાં માથા ભરાવ્યા અને તૈતડા હોતે. હવે આપ મતે જીવન જીવવું નથી, સંત મતે જીવવું છે. અને કંઈ મુશ્કેલી હોય તો એનો પ્રશ્ન એવા મહાપુરુષને પૂછી તો જવાબ મળે. ભૂલ તો માણસ માત્રની થાય. યાદવોના બાળકોને ભૂલ થઈ અને ઋષિમુનિની મસ્કરી કરી. છોકરાને પેટે પાટા બાંધીને ઋષિમુનિને પૂછ્યું કે આને શું સંતાન આવશે, દીકરો કે દીકરી? આ તો ત્રિકાળ ધ્યાની મહાપુરુષ હતા, એણે કીધું કે એમાંથી આવશે એ તમારા કુળનો નાશ કરશે. યાદવોના બાળકો. એ ભૂલ થઈ, શ્રાપ મળ્યો, તો આ એને કૃષ્ણને કહેવું હતું કે અમારાથી આ ભૂલ થઈ ને શ્રાપ મળ્યો છે, આને માટે શું કરવું? પણ કૃષ્ણને ન પૂછ્યું ને ઉગ્રસેનને પૂછ્યું કે આનું શું કરવું? એટલે ઉગ્રસેન કે આને ઘસી અને દરિયામાં નાખી દો. બોલું પાટા સોટ્યા ને એટલે એમાંથી આવડું મુસળ નીકળ્યું કે આને ઘસીને દરિયામાં નાખી દો. એટલે ઘસીને દરિયામાં નાખી દીધું ને જરાક કણી વધી એમને નાખી દીધી, એક માછલી ગળી ગઈ. ને જે ભૂકો થયો એનું આરકા નામનું ઘાસ થયું, ને પ્રભાસની અંદર એ ઘાસ ઉગતા એ હથિયાર રૂપે થયું, ને એનાથી યાદવ કુળનો નાશ થયો. મૂંઝવણનો પ્રશ્ન આત્મધ્યાની મહાપુરુષને પૂછાય, અન્યને પૂછો તો આવું થાય. મંજની મૂંઝવણ જે મહાપુરુષે પોતાના મનની મૂંઝવણ ટાળી છે એને પૂછીએ ને તો ત્યાંથી હાસો જવાબ મળે. બાકી એ જ મૂંઝવણમાં પીડ્યો હોય તો આપણી મૂંઝવણ ક્યાંથી ટાળે? ક્યાંથી ટાળે? તો હવે જીવન કલમ સંતના કેવા પ્રમાણે આપણે ચલાવવી, આપણી બુદ્ધિએ હાલવું નથી. ને સંત મતે આયલા એ ક્યાં પાયર ન પડ્યા એવો એક દાખલો દો. જે સંત મતે આયલા એ બધા પારે જ પડ્યા છે ને. સાસા સિદ્ધાંતે સફળ થયા છે, ગુરુ રાહે હાલનારા, પકડી નિશાની અને આયલા બજારે પહોંચી ગયા આવા ગુરુ વસનના પરવાના વાળા. દેવારામ બાપા કહે છે કે આ સિદ્ધાંત સમજીને ગુરુ વચનના વિશ્વાસથી આયલા એ બધા મૂળ મુકામે પહોંચી ગયા છે. તો ભાઈ, મહાપુરુષોની કૃપાથી એનું શરણ પ્રાપ્ત થયું હોય તો હવે જીવન કલમ આપ બુદ્ધિએ ચલાવવી નથી, સંતના કેવા પ્રમાણે જીવન જીવવું છે. કલમ બુદ્ધિ કરી સંતની ત્યારે અદ્વૈત અંક ભરાય. અદ્વૈત અંક એટલે આત્મપદની ભાન. આત્મપદની ભાન એને અદ્વૈત અંક કહેવાય. દ્વૈત દેહ છે, અદ્વૈત આત્મા છે. આત્મપદની ભાન ક્યારે થાય કે સંતોના કેવા પ્રમાણે હાલો, તો આપ મતે કોઈ પાર પડ્યો નથી.
ત્યારે અદ્વૈત અંક ભરાય, સદગુરુ કાગળ લખે, એના વાસનહારા કોઈ વિરલા, કોઈ જવરલા, એમ સદગુરુ કાગળ લખે. હવે નુરત સુરતની લીટી દોરી, વૈશે વિવેક અને વિચારની ઓળ, વિચારને મેલો વાણીમાં એટલે થાય મોટી પાટણ પ્રોળ. નુરત અને સુરતની લીટી દોરી. નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. આપણે દરેક જીવનના કાર્યો સુરતા સદગુરુના નામમાં રાખીને કરવાના છે. આગેવાન એને રાખવા કે બધાય કામ સફળ કરવા એ તારા હાથની વાત છે, અમારું કાંઈ આમાં ડાપણ કાંઈ આવે નહીં. દરેક કાર્યની સફળતાનો દાતા તું છો. તારા સિવાય એકેય કાર્ય સફળ થાય નહીં. એટલે વ્યવહાર કરવાની છૂટ, સગા સંબંધીને મળવાની છૂટ, મિત્રોની સાથે આવવા જવાની છૂટ, કામ ધંધો કરવાની છૂટ, નોકરી કરવાની છૂટ, પણ સદગુરુ સ્વરૂપને ધ્યાનમાં રાખીને. હા, તમને ભગવાને દીધું હોય તો સારું ખાઓ, સારું પીઓ, સારું ઓઢો પહેરો, એમાં કાંઈ વાંધો નથી, સારા વ્યવહાર કરો, પણ લક્ષ્યને ધ્યાનમાં રાખીને. બસ આપણે ક્યાં આપણા સદગુરુએ કીધું છે ભૂખ્યા રહેજો, તમે ભગત થાઓ એટલે તમારે સારા કપડાં ન પહેરવાય એવું કીધું છે. સંતોએ તો ન્યા સુધી છૂટ દીધી છે કે તમારી સારું પૂન હોય ને પૂર્વજન્મની કમાઈ હોય તો હોને મઢાઈ જાવ ને, પણ એનું અભિમાન ન કરતા. પણ ગુરુના બાળકે જેટલું સાદાઈથી જીવન જીવે એટલું ઓછું કમાવવું પડે, ને ઓછું કમાવવું પડે એટલે એટલો સમય એના ભજનમાં વધારી રહીએ. એ કારણ છે, એ કારણ છે. બાકી કઈ તમે સારા કપડાં પહેરો એટલે ભગવાનને ન ગમે એવું ખરું? તમારો છોકરો તમારા સારા કપડાં પહેરે તમને ગમે ફાટેલ તૂટેલ? હાસું કહેજો. સારા પહેરે તો આમ ગમે ને તમને, હે? પણ તમારા ઘરમાં ઘણું હોય ને ધરાર ફાટલ પહેરે તો તમને રી સડે કે ન સડે? આ મૂર્ખાને હું કેવું. હવે આટલું બધું દીધું ને ફાટલ પહેરે છે, હે? ફાટલ પહેરે છે. અટાણે ફેશનમાં પહેરે જે હોય તે. અરે મૂર્ખના સરદાર, સાઈન ફાડીને પૈસા વધારી દે. આને અક્કલ કેવી કે હું આને કેવું? પાટલા પહેરવાની ખબર ન પડે ને ભક્તિની શું પડે? બાંભા જેવા લુગડા પહેરવાનું ભાન ન હોય ને ભક્તિની ભાન શું પડતી હતી? હે, હું કામ પાટલા પહેરવા જોઈએ? પણ એમ કહો કાંઈ કારણ ખરું? એટલે એના મનથી એને સારું લાગતું હોય છે, પણ મને તો ઓલા ઓના છોકરા હોય એવું લાગે, એ નથી કેવું. હું કામ ફાટલ પહેરવા જોઈએ? તો ત્રણ લોકનો નાથ બાપ જો હારો છોકરા કપડાં પહેરે ને બાપને સારું લાગતું હોય, આ તો જગત પિતા છે. અને સારું પહેરાવવા એ તૈયાર છે, દેવા તૈયાર છે, એના પુરાવા છે. દુશાસનને દુર્યોધનને દ્રૌપદીની લાજ લેવી હતી. મધ્ય સભામાં લાવ્યા વસ્ત્ર ખેંચી લેવાતા, પણ ભગવાને કળામાંથી અકળ કળા કરીને 999 શિર પૂર્યા. સાબિત વાત છે, પૂર્યા. દયાળુ છે, દેશે. તો દ્રૌપદીને 999 શિર પૂર્યો. આપને વિશ્વાસ હોય પહેરવા નહીં દઈ રહી? હે ભાઈ, એને 999 શિર પૂર્યા તો આપને પહેરવા નહીં દઈ રહી? અને કથા એમ કે છે કે એકેય શિર 999માં હલકું નહોતું. અતિ કિંમતી સાડીઓ હતી, જેનો મોટો ઢગલો થઈ ગયો. એટલે ભગવાને વિચાર્યો કે આવી અમૂલક હાડી આણે ભલે દ્રૌપદીને લાજ લેવારું ખેંચી છે, પણ વખતે દુર્યોધન ને દુશાસન આ લઈ લે તો આ હાડિયું, હવે આનું શું કરવું? કારણ કે ઢગલો તેની ઘીરે થયો તો હાડિયુંનો.
ભગવાને કળામાંથી અકળ કળા કરીને પવનનો વીટોળિયો ચડાવ્યો. જેટલી હાડીઓનો ઢગલો પીડ્યો તો ત્યાંથી ઉપાડીને વિદુરની ઘેરે ઠોકી દીધી. બધી હાડીઓ ઉપાડી અને વિદુરની ઘેરે ઠોકી દીધી. એટલે પળ પળ રક્ષણ કરવા તૈયાર છે, દેવા તૈયાર છે, દયાનો સાગર છે. એટલે દરેક કાર્યો કરતા આપણે એ કહેતા હતા કે સદગુરુએ આપને આ લીટી દોરી દીધી છે. નુરત સુરતની લીટી દોરી, વચ્ચે વિવેક વિચારની ઓળ. નુરત અને સુરતની લીટી વચ્ચે વિવેક વિચારથી જીવન જીવે જવું છે. સુરતા સદગુરુમાં રાખવી એ વિવેક વિચારવાળું જીવન છે. સુરતા આપણી સદગુરુમાં રાખવી, આપણો મિત્રકાળ હોય, વ્યવહાર કાળ હોય, સંબંધી કાળ હોય, પણ આપણી સુરતામાં સદગુરુ હોય, આને વિવેક વિચાર કહેવાય. સત્સંગમાં સત્સંગીને આપણે વ્યવહાર કરતા હોય તે વ્યવહાર જેવા, મિત્રની આરે મિત્ર જેવા, એમ સ્થિતિ બદલવી ન જોઈએ. નહીં, ભલે ને મિત્રની આરે ગમે અહીંયા ફરવા જાય, પણ આપણે આપણી સ્થિતિમાં જ રહેવાય. દુનિયા ફરે એમ આપણે નહીં ફરવાનું. આપણે ગમે ક્યાંક ફરવા જઈએ તો ત્યાંથી સારી પ્રેરણા લઈને ઘીરે આવવું, રૂંબાડા કાઢીને ન આવવું, ખોટા પૈસાનું પાણીઓ થાય એમ ન કરવું. ફરવા જાઓ, તમે તારે પૈસા દીધા હોય જાઓ, દુનિયા જોવો, ફરો, જાણો, અને જાણીને એક નિચોડ કાઢજો કે દુનિયાના માણસો કેમ જીવે છે ને તમને સદગુરુ મળ્યા તમે કેમ જીવો છો. યા આવો તાર કાઢજો, તમને મજા આવશે કે ઓહો દુનિયા કેવું જીવન જીવે છે અને આપને સંતો મળ્યા તો આપણા જીવન હોનાના બનાવી દીધા. એનો એ પુરાવો છે, એનો એ પુરાવો છે. હમોનો તમને ગુણ બંધાય. તમ તારે દુનિયા આખી ફરો ને, હું તો એમ કહું છું, સગવડ હોય ફરો, જુઓ, પણ ગુણ લઈને આવજો. ફેશન લઈને ન આવતા, નકર મરાણા. ફરવા જાઓ અહીંયા દુનિયાની ફેશન લઈને ન આવતા, ગુણ લઈને આવશો તો તમને બહુ મજા આવશે. અને આવો ગુણ બાંધશો કે દુનિયા કેમ જીવન જીવે છે અને સદગુરુ મળ્યા પછી આપણે કેવું જીવન જીવીએ છીએ, તઈ તમને મજા આવશે. ગુરુ મહારાજ તમને ધન્ય છે, તમારી કૃપાને ધન્ય છે કે જગતમાં અમને ન્યાલ કરી દીધા. નકર અમે આમ જ કરતા હોત, અમે આમ જ કરતા હોત. હવે સદગુરુ મળ્યા છે, હવે જગત કરે એમ નથી કરવાનું, ગુરુ કહે એમ કરવાનું છે. તો ભાઈ, નુરત સુરતની લીટી દોરી, વસે વિવેક વિચારની ઓળ. વિવેક અને વિચારથી દિવ્ય જીવન જીવે જવું છે. સુરતા સદગુરુમાં રાખીને દરેક કામ કરવા છે. વિચારને મેલો વાણીમાં તો થાય મોટી પાટણ પોળ. વિચાર કરો તો બ્રહ્મ વિચાર કરો. શિવ સંકલ્પ જેને કહેવામાં આવે છે, સદગુરુએ ધ્યાન બતાવ્યું, એ શિવ સંકલ્પ કહેવામાં આવે છે, એને બ્રહ્મ વિચાર કહેવામાં આવે છે. આ ચિંતવન કાયમ કરતા રહ્યો, પણ જો વિચારને વાણીમાં મેલો તો મોટી પાટણ પ્રોળી. આમ કરલો ને તેમ કરલો ને આ કરું ને આ કરું ને આ કરું, આ કર્યું ને આ બનાવવું, મનની મોટી તૈયારી. જિંદગી સોટી ને આશા મોટી, તૃષ્ણા લાળ સવાઈ દેખો, માયા આંધી સવાઈ, જેમાં ભટકત હે નર નારી દેખો, આ માયા આંધી સવાઈ. એમ નથી કરવાનું. તો ભાઈ, વિચારને જો મેલશો વાણીમાં તો એનો મોટી પાટણ પ્રોળ થાય. વિચારને વાણીમાં નથી મેલવો, વિચારના ગૂંચવણમાં બહુ પડવું નથી. બ્રહ્મ વિચાર કરવો છે, અને બ્રહ્મ વિચાર એવો છે કે બ્રહ્મ વિચારની અંદર બધા સંકલ્પ અને વિકલ્પનો લય થઈ જાય છે, બધા ઘાટ સમી જાય છે, એવો બ્રહ્મ વિચાર છે. માટે કરવો તો બ્રહ્મ વિચાર કરવો, બ્રહ્મનું તમે ચિંતવન કરો. તમને બ્રહ્મ શબ્દની ગુરુએ ઓળખાણ કરાવી છે, એ બ્રહ્મનું ચિંતવન કરો, એને બ્રહ્મ વિચાર કહેવાય છે. અક્ષર કાના માત્રા માયાની માથે સૂન, એના ઉપર પરિબ્રહ્મ છે, ન્યા નહીં પાપ કે પૂન. અક્ષર છે કેવળ બ્રહ્મ છે,
એના ઉપર કાનાને માત્રા લાગ્યા. એ બધી માયા છે. કક્કા કેવલ બ્રહ્મ હે બબા બીજ શરીર, રરા સબ ઘટ મેં રમરિયા તાકા નામ કબીર. કક્કા કેવલ બ્રહ્મ છે. ક બોલો ત્યાં સુધી કોઈ વ્યવહાર ચાલુ ન થાય. ક બોલ્યા કરો જી, કાંઈ વ્યવહાર થાય? પણ કને 2 વાર કાનો લગાડીને બોલો જી કાકા, તો તરત જે હોય ઓકારો દે. હું બટા, કાનો માત્ર લાગ્યો એટલે વ્યવહાર ચાલુ થયો. કક્કા તો કેવલ બ્રહ્મ હે બબા બીજ શરીર, રરા સબ ઘટ મેં રમી રહ્યા ઉસકા નામ કબીર. તો અક્ષર કેવળ બ્રહ્મ છે ને પાણ્યું ને માત્રા લાગી એ માયા છે. અક્ષર કાના માત્રા માયાની માથે શૂન, તા ઉપર પરિબ્રહ્મ છે ન્યા નહીં પાપ કે પુન. ઓમ એકાક્ષર બ્રહ્મ કહેવાય છે. આપણે તગડો કરીએ, માથે બીજ ચંદ્રમા કરીએ, માથે શૂન્ય કરી, વચ્ચેથી દાંડલી કાઢીએ. આ ઓમ એકાક્ષર બ્રહ્મ કહેવાય છે. જે તગડો છે એ 3 ગુણ છે, 3 દેહ છે, થોડું સૂક્ષ્મ અને કારણ, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. એ તગડો એ ત્રિગુણાત્મક માયા છે. એ ત્રિગુણાત્મક માયાની અંદર આખા જગતના જીવ છે. આખા જગતના જીવ એમાં છે. 3 દેહમાં આખા જગતના દિવસે થોડું સૂક્ષ્મ ને કારણ. હવે સ્થૂળ દેહની માત્રા અકાર છે, સૂક્ષ્મ દેહની ઉકાર છે, અને કારણ દેહની માત્રા મકાર છે. પરમાત્માને જોવામાં જો આઈડરૂપ હોય તો સ્થૂળ દેહની અકાર માત્રા છે. જન્મ મરણનું કારણ ઉકાર માત્ર સૂક્ષ્મ દેહની. સૂક્ષ્મ દેહ છે એ જન્મ મરણનું કારણ છે. મન એ સૂક્ષ્મ દેહ છે. આ બેયને જેનો આધાર છે એ મકાર માત્રા, એ કારણ દેહ પ્રાણ છે. તો ઉકારમાંથી જે વચ્ચેથી દાંડલી નીકળી અને અર્ધ ચંદ્રમાને ટચ થઈ, એ સુરતા છે, મનની સુરતા. અર્ધ ચંદ્રમા એટલે અર્ધ માત્રા સત્ય નામ. એમાં જો મનની સુરતા લાગે તો માથે મીંડું કર્યું, માયા શૂન્ય થઈ જાય. ક્યારે? કે આપણી સુરતા નામમાં લાગે ત્યારે માયા શૂન્ય થઈ ગઈ. માયાથી ભડકીને તમારે ભાગવું નથી. છેડો નામને અડાડો, સુરતાનો છેડો નામને અડાડો. માયા ઘર મૂકીને નીકળી જાઓ એટલે માયાથી બસી જાઓ એવું કંઈ છે નહીં, એવું નથી. પણ રહે માયામાં, માયાન લોપે કોપે નહીં કાળ. જો ગુરુ ધ્યાન હોય ઘટમાં, માયામાં રહેવા છતાં માયાનું આવરણ ન નડે, એ આ ધ્યાન છે, આ લક્ષ્ય છે. એટલે અક્ષર કાના માત્રા માયાની ઉપર શૂન, તા ઉપર પરિબ્રહ્મ હે ત્યાં નહીં પાપ કે પુણ્ય. અર્ધ માત્રામાં જો સુરતા ટચ થાય તો માયા શૂન્ય થઈ જાય અને પારબ્રહ્મ પરિબ્રહ્મ સ્વરૂપની ઝાંખી નીચ ઘટમાં થાય. તાવ પર પરિબ્રહ્મ છે ન્યા નહીં પાપ કે પુણ્ય. સદગુરુ કાગળ લખે એના વાસનહારા વિરલા, કોઈ જવરલા એમ ગુરુ કાગળ લખે. હવે આ કાગળ, આ સમજણ, આ અક્ષરને ઉકેલે કોણ? કે અંધે અક્ષર ઓળખ્યા. બેરે સુણી આની વાત, મૂંગે આની સરસા બહુ કરી, જેની શ્યાર વેદ પૂરે છે શાખ. અંધે અક્ષર ઓળખ્યા. આંધળો અક્ષરને કેવી રીતે વાંચી શકે? કે આ અક્ષર આંધળો વાંચી શકે. આંધળો એટલે આંખે કરીને ન દેખાય એ નહીં, અનુભવી. આંધળો એટલે બીજું કાંઈ જોવે નહીં, એક ગુરુને જોવે એ આંધળો. આપણે ઘણી વખત કહેતા હોય હાવ આંધળો થઈ ગયો એને જ ભાળે. કદાચ તમારા હગાઈ તમને મેણા ટોણામાં, એ એના ગુરુને જ ભાળે છે ભાઈ. એ હાળા આંધળા થઈ ગયા. આપણી વાત ન માને, એના ગુરુને એને જ ભાળે છે. અને વાતે હાસી, ભાઈ ખુલાય છે તો એના ભાળતા છો તમે, બધું ભાળો.
હવે અમે આંધળા થઈ ગયા એટલે શું કરવું કયો? આ તો તમારા કેટલાય જન્મના પુણ્ય છે એટલે આંધળા થયા તમે, એટલે આંધળા થયા. તમને કોઈ આંધળા કહે મૂંદેલ મૂંઝાતા નહીં, તમે હારા થયા છો. હા, જરાય મૂંઝાતા નહીં. આંધળા કોક કે ને કે તો માનું ગુરુ મહારાજે દયા કરી લ્યો, આંધળા થયા એનો પુરાવો આપે છે. જગત પુરાવો આપે કે તમે આંધળા થયા, તમે ગુરુને જ ભાળો છો, એનો પુરાવો. આપણી જીભે નહીં, જગત પુરાવો આપે કે તમે આંધળા અનુભવી થયા છો. એમ સમજાણો ને, મુદ્દેલનો ખોટું લગાડતા. જેમ કોક કે એમ તમને લેરું આવવી જોઈએ, વાહ વાહ, તો રજીસ્ટર થઈ ગયું. લેરો આવવી જોઈએ, રજીસ્ટર થઈ ગયું. આ તો આપણે આંધળા બનાવી દીધા, અનુભવી બનાવી દીધા. અને હોય એવું જગતને કેવું પડે ને, હોય એવું જગતને કેવું પડે. અનુભવી અક્ષરને ઉકેલે. ઉગારામ દાદાએ કીધું કે અલૌકિક અક્ષર ઉકલે તો કોટિક છૂટી જાય. લૌકિક અક્ષર તો બધાય ઉકેલી હગે, અવલૌકિક આંધળો ઉકેલી હગે. આ અવલૌકિક અક્ષર જે શબ્દની ભાન ગુરુએ કરાવી, અવલૌકિક અક્ષર છે એનો ઉકેલ અનુભવી કરી શકે. તો અક્ષરનો ઉકેલ શું કહેવાય? કે અભ્યાસ કરતા તમને અહમ બ્રહ્માસ્મિક સોહમ અસ્મિ આ ચિંતવન થઈ ગયું, એ અક્ષર ઉકલી ગયો. હું દેહ નથી, હું ઇન્દ્રિયો નથી, એના કાર્યો હું નથી, મારું શુદ્ધાત્મ સ્વરૂપ સોહમ બ્રહ્મ છે. આ ઉકેલ થયો, આ ઉકલ્યું, આ ઉકલ્યું. બાકી તો ભાષા ગમે એટલી બધીએ જાણી લ્યો ને બધી ભાષા ઉકેલો તો કાંઈ તમારો ભમરો ઉગડી જાય એવું નથી. ભગવાને તો બધાનો અવાજ ને વાણી ભાષા એક જ દીધી છે. આ તો આપણે બધી ઊભી કર્યું. કોઈ મરાઠી બોલે ને, કોઈ હિન્દી બોલે ને, કોઈ ઇંગ્લિશ બોલે ને, કોઈ ઉર્દુ બોલે ને, કોઈ ફારસી બોલે ને, કેટલી જાતની ભાષાઓ. પણ ગમે એ ભાષાવાળા હોય, ઉર્દુવાળા હોય તોય ભલે, મરાઠી હોય તોય ભલે, હિન્દી હોય તોય ભલે, અંગ્રેજી બોલતા આવડતું હોય તો ભલે, ગમે એ ભાષાવાળા હોય, ગમે એના છોકરા રોહે એટલે એ જ કરશે. એ ભાષા ફરજ તમારે પગે ગડકી જાઓ કે આનો છોકરો ઇંગ્લિશમાં રોવે, આ ઇંગ્લિશ મીડિયમમાં બેહાર્યો તીકડે ઇંગ્લિશમાં રોવે ખરું. હિન્દીમાં, મરાઠીમાં, ફારસીમાં, ક્રિશ્ચનમાં ગમે એનું છોકરું રોવે એટલે એ થાય ને મારો નાથ છે. હા, એનો અવાજ તો એક છે. આ તો આપણે બધા હોળ ઊભા કર્યા. એટલે અખા ભગતે કીધું ભાષાને હું વળગે ભૂત, અખા રણમાં જીતે ઈ સૂર. ભાષાને અરે શું લેવા દેવા છે? ભાષાનો શબ્દ જે ઉચ્ચારનારો છે ને એને ઓળખો, એને ઓળખો, એને નક્કી કરો. અધે અક્ષર ઓળખ્યા, બેરે સુણિયાની વાત. બેરો કોણ? કે બીજી વાત સાંભળવા એ તૈયાર નથી. બીજી વાત સાંભળવી હવે એને ગમતી નથી. સદગુરુ મળ્યા પછી, આ જ્ઞાનને કાને ધર્યા પછી બીજી વાતમાં કાન મંડાતો હોય તો આ વાતને આપણે ઓળખાણી નથી. આ ઓળખાણી જ નથી. બીજે કાન ધરે જ નહીં. બીજું સાંભળવા જે તૈયાર જ નથી. જે અંબિલ ઘૂંટ અફીણનો બંધાણી હોય ને અફીણના ધોબા લેતો હોય એને હીરાલાલમાં સેટિંગ આવે? હીરાલાલમાં નસો સડે? તે તમને બધાને અમલના બંધાણી ગુરુએ બનાવ્યા. હવે હીરાલાલના શું ગોટા કાઢવા? અફીણના ધોબા ગુરુ મહારાજે લેવાયેલા છે. ઘૂંટી ઘૂંટીનો ઘૂંટી ઘૂંટી અને આ અમલ આપને પાયું છે ને એનો નશો ચડ્યો છે. એ સડી ખુમારી કોઈ દી ઉતરે નહીં, એમાં કોઈ દી ફેર ન પડે. આ અમલ પીધા જ કરવાનું છે. તો ભાઈ, અંધે અક્ષર ઓળખ્યા, બેરે સુણી વાત. મૂંગે આની સરસા બહુ કરી.
મોઢેથી મૂંગો હોય બિચારો કેવી રીતે બોલી શકે? પણ મૂંગો એટલે મુમુક્ષ પુરુષ. મુમુક્ષ પુરુષ વિસ્તારથી આ જ્ઞાનને આપને સમજાવી શકે, કડીબદ્ધ સમજાવી શકે, લક્ષ્યબદ્ધ સમજાવી શકે. મુમુક્ષ પુરુષના જ્ઞાનમાં અને સામાન્ય કક્ષાના જ્ઞાનમાં જમીન ને આસમાનનો તફાવત છે. મુમુક્ષ ગુરુ સ્વરૂપની ઝંખના વાળો, ગુરુ સ્વરૂપની લગ્ની વાળો, ગુરુ સ્વરૂપના ધ્યાન કરવા વાળો અને મુમુક્ષ સાધક કહેવાય. એવા જે અનુભવી સંતો મહાપુરુષો એની જે વાત છે એ જે સરસા કરે એમાં આપણા મનનો ધડો બંધાઈ જાય. મૂંગે એની સરસા બહુ કરી, જેની 4 વેદ પૂરે છે. 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ એ મુમુક્ષ પુરુષોનું, ઋષિ મુનિઓનું જ્ઞાન છે. એની સાક્ષી છે, એની સાક્ષી છે. મૂંગે એની સરસા બહુ કરી, જેની 4 વેદ પૂરે છે. શાખ સદગુરુ કાગળ લખે, જેના વાસનહારા કોઈ વિરલા કોઈ જવરલા, એમ સદગુરુ કાગળ લખે. જે જીવનપણું આમાં જુગતીથી મેલ્યું, કોઈ મળીને મંગળ ગાય. વાયસા અક્ષર સોહમ લખ્યા એ કાગળ કોરા કહેવાય. જે જીવનપણું આમાં જુગતીથી મેલ્યું, એવી જુગતીથી આ જીવનપણું મેલ્યું છે કે આખા દેહમાં ઓતપ્રોત થઈ ગયો છે. ચૈતન આપણા રોમે રોમમાં ઓતપ્રોત થઈ ગયો છે. એક હાથના વાળ ઉપર ઝીણું મસર આયલે તોય તમને ખબર પડે કંઈક જીવડું આયલું જાય છે. એટલું ચૈતન આ દેહમાં ઓતપ્રોત છે. કામ ચૈતન કરે છે, છતાંય તમને જડ કામ કરતું દેખાય. આંખ જોવે એમ લાગે, કાન જ સાંભળે એમ લાગે, જીભ જ બોલે અને સ્વાદ લે એમ લાગે, હાથ જ લેતી દેતી કરે એમ લાગે, પગ જ હાલે એમ લાગે, પણ આ બધું જડ છે. ચૈતન થકી વિદ્યમાન છે. આગળ પ્રાણ નીકળી જાય એટલે આંખું હોય, કાનય હોય, જીભય હોય, નાકય હોય, હાથય હોય, પગય હોય. જો એ કંઈ કામ કરે તો કે જો લ્યો, જડ કામ કરતું હોય તો હવે કરવું જોઈએ ને. ગરમી થવા માંડી, ભાઈ પંખા ચાલુ કરો ને, બાપા લાઇટ વહી ગઈ. લાઇટ ભલે ને વહી ગઈ, પંખા આવડા મોટા છે, 12 ફૂટના. ક્યાં પણ 12 ફૂટના, હું 24 ફૂટના હોય તો લાઇટ વગર ન હાલે. હાલે હાલે એવું આ દેહમાં એવું ઓતપ્રોત ચેતન કર્યું છે. હવે એને જુદું સમજવાને માટે ગુરુગમ દ્રષ્ટિ છે. ગુરુગમ દ્રષ્ટિ છે. દૂધમાં ઘી છે એ 100% વાત સાચી, પણ દેખાતું નથી. આંગળી ફેરવો તો ઘીની કણી ભટકાતી નથી. પણ જામણ નાખીને મંથન કરવામાં આવે એટલે માખણનો પીંડો નીકળે ને માખણને તાવો એટલે ઘી થઈ જાય. દૂધમાં હતું પણ દેખાતું નહોતું. પણ જ્યારે આ યુક્તિ મળી ત્યારે દૂધમાંથી આપણે ઘી મેળવી શક્યા. એમ દૂધ કા મંથન સે મિલતા હે ઘી જતન છે, એમ ધ્યાન કી લગન से परिब्रह्म ले निहारा, नजरों से देख प्यारा क्या है रूप तुम्हारा, अपना तन ने भूलीन बाहिर हूं फिरे से गवारा. મંથન તો દૂધનું મંથન, એમાં આપણી અંદર આ મંથનનું તરકીબ આપણા સદગુરુએ બતાવી છે. જામણ નાખીને તૈયાર કરી દીધું છે. હવે તો વલોણું કરીએ એટલે થાય, વલોણું કરીએ એટલે થાય. અજબ દયા કરી છે અલબેલાએ, આ તત્વ દીધું છે તને તૈયાર, તૈયાર તત્વ આપ્યું છે. અને હું તો એથી આગળ વધીને વાત કરું તો
તો તમારે ઘી ગોતવું નથી, તમને ઘી જ સદગુરુએ આપ્યું છે. હવે ખાવા માંડો, હાલો ખાવા માંડો. ઘી જ આપ્યું છે, સોમપદની ભાન કરાવી ઘી આપ્યું છે. બસ હવે ખાતા શીખો, સોમપદનું ધ્યાન કરો, એ ખાવાની વાત છે. હવે તત્વ મારે ને તમારે ગોતવું નથી. વેદે જેને તત્વ કીધું, શાસ્ત્રોએ જેને તત્વ કીધું, ધર્મગ્રંથોએ જેને તત્વ કીધું, એ તત્વ આપણા સદગુરુએ તૈયાર કરીને ઘી આપી દીધું. લ્યો આને ભજો. અને એમાં કાંઈ અટકળ હોય તો કહેજો. અટકળ ક્યાંથી હોય? બધા સંતોની સાક્ષી મળે છે ને. અટકળ છે ને, અટકળ છે ને, બધા સંતોની સાક્ષી છે. તો કબીર સાહેબની સાક્ષી છે. આ ઓહંકાર की ईट बनाई सोहमकार का गारा, चेतन सोनो ने मायाना मसाला रंग लाग्या છે આ રણુકારા. તમને જે પદ આપ્યું એને કબીર આંગળી ચિંતા હોય તો આ પાડો. સોહમ શબ્દે સુરતા સાંધો જોઈ લ્યો. એના જવાબમાં દાસ ધીરો કે દેહમાં દર્શના સદગુરુએ નામ બતાવ્યું એના પ્રતાપમાં. નથી સાક્ષી? મૂળ કમળમાં જોઈ લ્યો વિસારી તમારી નાભી કમળમાં માલ. આ ઓહંગ અને સોહમ તમારા ઘટમાં વસે, એક હીરો ને બીજો લાલ. નથી સાક્ષી? છે. સોહમ શબ્દ વિચારો સાધુ, સોહમ શબ્દ વિચારો માળા કરશે નહીં ફિરત હે જીભનો વર્ણ ઉસારો સાધુ. સોહમ શબ્દ વિચારો. સંન્યાસી બ્રહ્માનંદ. गोरख 5 को मार 25 को मनाई ले, उसकी पकड़ ले सिलसोटी. आ ओहंग विचारी सोहम ने संभाळो એટલે બુદ્ધિ વખાણો તમારી મોટી. આ તત્વ તૈયાર છે. જો બધા સંતોએ આ ઘી ખાધું એના પુરાવા નથી. એટલે હવે તો નક્કી કરવું જોઈએ ને કે ડુપ્લિકેટ નથી. બધા સંતોના સિક્કા લાગેલા છે કે નથી લાગેલા? હે, ઓલી ઓરિજિનલ વસ્તુને સરકારનો કયો ISI શું કહેવાય સિક્કો? એ જ ને. મને અભણ માણસનું ઓછું આવડે. એ સિક્કો હોય ઓરિજિનલ વસ્તુ કહેવાય. આ બધા એના સિક્કા છે. જુઓ ને. હવે ડુપ્લિકેટની ક્યાં કોઈ શંકા ખરી? કોઈ શંકા ખરી? હવે તો ભૂલીને ક્યાંય ગયા એટલે ડુપ્લિકેટ જ લેવાના છો. હા, હવે જો બીજે માથું માર્યું એટલે ડુપ્લિકેટ જ મળવાનું. આ ઓરિજિનલને મળ્યું પલતું નહીં. નક્કી પણ હોવું જોઈએ, વસનનો વિશ્વાસ હોવો જોઈએ, ધડો હોવો જોઈએ. હા, બસ. અને ઓરિજિનલ વળગ્યા છો ને એટલે 1 વર્ષથી આ નથી સત્સંગ મળ્યો તો એવા ને એવા છો, નકર કાંઈક બીજા થઈને આવ્યા હોત. ઓરિજિનલ વળગ્યા છો એનો પુરાવો, નકર આ ભાવ ન ટકે. લ્યો ટકે. એક ભાઈ તો મને એમ કહેતા હતા કે બાપા લોકડાઉનમાં મારે ભાવ વધી ગયો હમણાં. મેં કીધું ધન્યવાદ તારા ભાવને, ધન્યવાદ. બસ કદાચ મુલાકાત ન થાય તો એના એ ભાવ મારીએ. એ ભાઈડો. હા ભાઈડો. એવું થોડું છે, એવું થોડું છે. આવા સમયે એક ભાવમાં ટકે એ ભાઈડો ને એક નિશાનને વળગીરી ભાઈડ્યો. મોદેલ ડોકું કાઢ્યું છે ને ડુપ્લિકેટ લઈ આવશો. હા, નહીં. બધા સંતોની સાક્ષી. જે જીવનપણું આવી જુગતીથી આમાં મેલ્યું, એમાં કોઈ મળીને મંગળ ગાય. એ જીવનપણું જુગતીથી મેલ્યું, એમાં મનથી મળીને આ મંગળ ગાવા છે. તમે સ્મરણ કરો, એ નામમાં મળીને મંગળ ગાવશો. તમને કોઈ રાગ ન આવડતો હોય તો કાંઈ નહીં, એક સોમપદનો આવે ને તમારે જેવો બીજો કોઈ નહીં. તમારે જેવો બીજો કોઈ ગાયક નહીં. જો એક સોમપદનો રાગ કાઢતા આવડી ગયું, મુંદેલ મુજાતા નહીં, નો ભજન ગાતા આવડે તો ભજન કરતા આવડે તો તમે પાકા. નો ગાતા આવડે તો કાંઈ નહીં. કાંઈ પછી નો રાગ હોય તો ખીજડે ઘો ચડે એવું થાય, એ ન કરાય. નો ગાતા આવડે તો કાંઈ નહીં. આ ગાવાનું છે ભલામણા, આ ગાવાનું છે. અને આ ગાન ગાયા એના જગતમાં પગ પૂજાય છે, એના ધૂપ ધ્યાન, એના આરતી પૂજન તિથિ તહેવાર એ સંતોના વાલા ઉજવાય છે. જેણે આ ગાણા ગાયા ને આપણા જેવાને ગૌરાવ્યા. હે,
આ ગાણા ગાયા અને આપણા જેવાને ગૌરાવ્યા. એટલે એ સંતોના ભજન, પૂજન, ધૂપ, દીપ, આરતી, પૂજન, તિથિ, તહેવાર. એટલે વાલા, એટલે મળીને મંગળ ગાય. વાસાક્ષર સોહમ લખ્યા એ કાગળ કોરા કહેવાય. સોહમ પદી ચૈતન કોરો કડાક્ષે, એમાં કોઈ ડાઘ પડતો નથી. ડાગડુગ વગરનું તત્વ છે. એ અમરલોક નિજધામ ન્યાસે, એનો વાસ ભૂતના ચરણે ભણે અખયો, આવા મળવા દુર્લભદાસ. અમરલોક આપણો પ્રાણ છે એ અમરલોક છે ને, એમાં એનો વાસ છે. અમરલોક એ નિજધામ, એને જ નિજધામ કીધું છે. જ્યાં છે આનો વાસ, ભગવાનનો વાસ, પરમાત્માનો વાસ તમારા પ્રાણમાં શબ્દ રૂપે છે. અમરલોક નિજધામ ન્યાસે એનો વાસ, ભૂતનાથ શરણે ભણે અખયો, કે આ પદને હાંસલ કરે એવા મળવા દુર્લભદાસ. આ પદને હાંસલ કરી લે એવા દાસને પણ ધન્યવાદ છે. એવા જિજ્ઞાસુ મળવા દુર્લભ છે. મહાપુરુષો એવા જિજ્ઞાસુને ગોતે છે અને એ જિજ્ઞાસુને આ બોધપાઠ કરી અને આ સમજણના ઘરમાં લાવીને કૃતાર્થ કરે છે. એટલે જે મહાપુરુષો સંતોએ જે પદની વાતો કરી, જે પદના ગુણ ગાયા, જેને આંગળી ચીંધી, એ આપણે કોઈ પૂર્વજન્મની કમાઈએ ધીંગાધણી ગુરુ મળ્યા અને એના ચરણેથી આ વસ્તુવાલા મળી. એટલે મહાન ભાગ્ય સમજી અને નામમાં ધ્યાન દેવું, નામમાં લક્ષ્ય રાખવું, નામની અંદર પ્રીતિ બાંધવી અને આનંદ કરી લેવો. નિભાવમાં રહીને પોતે પોતાનો જન્મ સફળ કરી લેવો. સદગુરુદેવ કી જય.